આજે આપણે વાત કરીશું કે ખેડૂત નોંધણી કઈ રીતે કરી શકાય, એની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે, તેનું કઈ રીતે ફોર્મ ભરી શકાય, તેનું સ્ટેટસ ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકાય. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે એની ઓફિશિયલ વેબસાઇટ છે farmer.government.in અથવા ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત. એની ઉપર ક્લિક કરશો તો પણ વેબસાઇટ ખુલી જવા પામશે. ત્યારબાદ સૌપ્રથમ આપણે જોઈ શકો છો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી, એની ઉપર ક્લિક કરશો તો તમને આ મુજબનું પોર્ટલ દેખવા મળશે. ત્યારબાદ સૌ નીચે આપણે આવીએ તો ઓફિશિયલની બાજુમાં ફાર્મર લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. ફાર્મર પર ક્લિક કર્યા પછી તમે પોતાનો મોબાઈલ નંબર નાખી, પાસવર્ડ નાખી અને તમે લોગિન કરી શકો છો. અથવા નવું કરવું હોય તો ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ, એની ઉપર ક્લિક કરી અને તમે નવું ફોર્મ ભરી શકો છો. અહીંયા આધાર કાર્ડ નંબર નાખી અને તમે પોતાનું ફોર્મ ભરાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે તેનું સ્ટેટસ ચેક કરવું હોય તો કઈ રીતે ચેક કરી શકો છો. તેનું સ્ટેટસ ચેક કરવા માટે ચેક એન્રોલમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે આધાર કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે, આધાર નંબર. અહીંયા આધાર નંબર નાખી અને તમે અહીંયા ચેક પર ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ પેન્ડિંગ છે, એપ્રુવલ છે, તે તમામ વિગતો તમને જોવા મળશે. આપણે આજે આ વિડીયોની અંદર ફક્ત ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે સ્ટેટસ ચેક કરી શકાય, કઈ રીતે ઓનલાઈન પ્રોસેસ કરી શકાય તે મુજબની માહિતી માટે તમને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી શેર કરતા રહેશો અને તમારા મિત્રો સુધી, તમારા લાભાર્થીઓ સુધી, ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચતા રહે.